અંકલેશ્વરમાં વરસી રહેલ ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને પ્રતિન ચોકડીથી એસએ મોટર્સ થઈને મહાવીર ટર્નિંગ સુધીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત એસએ મોટર્સથી કોટ તરફ જતા માર્ગ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને કોટ કામ અર્થે જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વર શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. પૂરતા વરસાદી ડ્રેનેજ કે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધીના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણીનો ભરાવો થતાં જ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધીના સમગ્ર વિસ્તારમાં કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી જતા ચાલકો વાહનો ધકેલવા મજબૂર બન્યા હતા. બીજી તરફ આ જ માર્ગ પર આવેલ એસએ મોટર્સથી કોર્ટ તરફ જતા રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. કોર્ટ પરિસરમાં જતા વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.